આજે તો વહેલી સવારમાં 5 વાગ્યામાં મારી આંખ ખુલી ગઈ હતી. થોડુંક અંજવાળું થયું એટલે મેં મારી બારીમાંથી જોયું તો કેટલું મસ્ત વાતાવરણ હતું. પછી હું વિડીયો એડિટ કરવા બેઠી ને આંખો બંધ થવા માંડી. નીંદર ઉડાડવા માટે મેં નાઈ લીધું અને ગરમીના લીધે વાળ પેક કરી લીધા. બહાર હજી પણ ઝાકળ છે અને આ ચાંદા મામા પણ હજી છે. આવું કેમ હશે? દિવસ થવા આવ્યો તો પણ ચાંદા મામા દેખાય છે. કોઈને ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો. પછી મેં બનાવી નાખી ટિફિનની રોટલી ને નાસ્તાની ભાખરી. શ્યામે આ ડીશ જેવડી ભાખરી લઈ તો લીધી છે પણ એનાથી ખવાશે નહીં. આ શાક અને મગ હેતુએ બનાવ્યા છે. મેં નાસ્તામાં મગ ને રોટલી ખાધા. પછી અમે ગલુડિયા પાસે ગયા હતા તો બધા ગલુડિયા સૂતા હતા. એમાંથી એક આ ગલુડિયું થોડુંક નજીક હતું તો મેં એનો ફોટો પાડ્યો. કેટલો મસ્ત ફોટો આવ્યો છે, મને તો બહુ ગમ્યો આ ફોટો. બપોર પછી શ્યામ આવ્યા તો એને કીધું કે પપૈયા ઉતારવાના છે એટલે તરત જ સીડી ઉપર ચડી ગયા અને મમ્મીએ આવી રીતે સીડી પકડી રાખી. પછી શ્યામે આ પપૈયું તોડી લીધું. બહુ ભારે હતું પપૈયું, મારાથી તો માંડ માંડ ઉપડ્યું. આ 2 પપૈયા હવે પાકી જાય એમ છે એટલે ઉતારી લીધા. અને આ પપૈયાના ઝાડમાં પણ એક પપૈયું પાકી જાય એમ છે એટલે આવી રીતે ગોળ ગોળ ફેરવીને મેં આ પપૈયું પણ તોડી લીધું. હવે આને ગુણિયામાં વીંટીને પાકવા મૂકી દેશું એટલે 2-3 દિવસમાં જ 3 પપૈયા પાકી જશે. હવે અમે લોકો જઈએ છીએ મંદિરમાં. ત્યાં રસ્તામાં ભૂરીને એનું એક બચ્ચું મળી ગયું તો શ્યામ એને રમાડવા ઊભી ગયા થોડીક વાર. આ એક જ ગલુડિયું અહીંયા છે, બાકીના બીજા 4 ગલુડિયા અહીંયા ઉપર છે. અમે અત્યારે મંદિરમાં એટલે આવ્યા છીએ કે અમારે વર્ષો જૂના બધા મહંતો થઈ ગયેલા ને એની સમાધિ છે આ બાજુ. ટોટલ 22 સમાધિ છે અને આ બધી સમાધિનું રિપેરિંગ કામ ચાલુ છે તો એ જોવા માટે અમે આવ્યા છે. ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય સિયારામ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.